હર મહાદેવ. ગુડ મોર્નિંગ મિત્રો. તો મિત્રો સાંજે આપણે રોકાવાની મંદિરની બાજુમાં હોલમાં રોકાવાની વ્યવસ્થા કરી હતી. ચાલો બતાવું તમને કેવી રીતની વ્યવસ્થા હતી. અંદર સાયકલ અમારી મેં હર મહાદેવ મિત્રો. તો આપણે 4 ધામ અને 12 જ્યોતિર્લિંગ સાયકલ યાત્રાનો આજે 63મો દિવસ છે અને જઈ રહ્યા છીએ કાશી વિશ્વનાથ તરફ. તો મિત્રો મારી યાત્રામાં જોડાઓ અને આ પેજને ફોલો કરી લેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખીને વિડીયોને શેર કરી દેજો. હર હર મહાદેવ. મહાદેવ. જય શ્રી રામ મિત્રો. તો 4 ધામ અને 12 જ્યોતિર્લિંગ સાયકલ યાત્રામાં મિત્રો આજે 63મો દિવસ છે અને હું જઈ રહ્યો છું કાશી વિશ્વનાથ તરફ. તો મિત્રો તમે પણ મારી યાત્રામાં જોડાવા માંગતો હો તો પેજને ફોલો કરી લો. કોમેન્ટમાં હર હર મહાદેવ લખીને વિડીયોને શેર કરી દેજો. હર હર મહાદેવ. ભાઈ સાયકલ ક્યાં પણ થાકોડો લાગી ગયો છે. આમાં પવનની સાયકલ કરી એમાં થોડી વાર આરામ કરવા માટે બેસી ગયા છીએ. ઝાડવાનો મસ્ત મજાનો છાંયો છે. થોડી વાર આરામ કરી લઈએ પછી પાછા આપણે જર્ની સ્ટાર્ટ કરીશું. કલાકથી જમવા માટે ભાઈ ધાબો ગોઠતો થયા પણ ક્યાંય ધાબો નહોતો આવતો. હવે અત્યારે એક ધાબો મળ્યો છે, ન્યૂ ગઢવાલ ટુરિસ્ટ ધાબા. ભાઈ અહીંયા પંજાબી મળે છે. તો થાળીના કીધા છે 150 રૂપિયા, અમારી માટે 130 કરી દીધા છે. ભાઈ કાંઈ વાંધો નહીં, આગળ મળીએ ભાઈ. 130માં ઘણી બધી આઈટમ આવી છે અને એની પ્રમાણે વસ્તુ પણ છે. તમને બતાવું, પનીરનું શાક છે, દાળ છે, ભાત, કાકડી, પરાઠા, એક્સ્ટ્રા સબ્જી. 130 મોંઘાથી સ્વાદ પણ સારો છે એટલે વાંધો નહીં. અમુક જગ્યાએ ભાઈ પૈસા તો લે પણ ખાવાની પણ ના મજા આવે એવું છે. અત્યારે અમે છઠપુરા ગામ આવ્યું છે ત્યાં અમારા રાત્રે રોકાણની વ્યવસ્થા છે ભાઈ. તો આ છે કોલેજ, ગીતાદેવી મેમોરિયલ ઇન્ટર કોલેજ, છઠપુરા, મુરાદાબાદ. ભાઈ અમારી માટે ભાઈ કુલર સાફ કરી રહ્યા છે કે તમે ભાઈ આજની રાત્રે અહીંયા રોકાઈ જાઓ. આગળ રસ્તો બહુ ખરાબ છે અને એરિયો પણ બહુ ખરાબ છે એટલે આજનો દિવસ તમે અહીંયા રાત્રે વિશ્રામ કરી જાઓ, સવારે નીકળી જજો એવું કીધું છે. તો ભાઈ એની વાત માની લીધી અને આજે અમે રાત્રે રોકાણ અહીંયા જ કરીશું. છાની મજા માણો મિત્રો, સાથે બિસ્કિટ, સેવ. આ વ્યવસ્થા મળતી રહેશે ભાઈ મહાદેવની કૃપાથી. હર હર મહાદેવ.